નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ફક્ત 8 મહિનાની બાળકીની અન્નનળીમાંથી લાંબા સમયથી ફસાયેલી સેફ્ટી પિનની એસએચમાં સફળ સર્જરી કરાઈ। કેટલાક સમય પહેલા બાળકી રમતા રમતા ગળી ગઈ, તેની ઘરમાં કોઈને જાણ થઈ ન હતી। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નડિયાદ ગામની રહેવાસી દિવ્યા રાઠોડ નામની ફક્ત 8 મહિનાની બાળકી, જેનું વજન માત્ર 5.65 કિલોગ્રામ છે, જે 3 દિવસથી મોઢામાંથી લોહી નીકળવાની સમસ્યા સાથે એસએચ હોસ્પિટલના બાળકોના વિભાગમાં તારીખ 17 ફેબ્રુઆરી 2025ના રોજના સવારે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી। બાળકીના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું એટલે કે ફક્ત 5% હતું। તદુપરાંત તે સિકલ સેલ એનિમિયાથી પીડિત પણ જાણવા પડ્યું હતું। બાળકોના વિભાગમાં ડોક્ટર પરેશ ઠક્કરે બાળકીની તપાસ કરીને એક્સ-રે કરાવતા બાળકીની અન્નનળીમાં ખુલ્લી સેફ્ટી પિન ફસાયેલી હોવાનું જણાવ્યું, જે કેટલાક સમય પહેલા બાળકી રમતા રમતા ગળી ગઈ હશે, તેથી તેની જાણ માતા પિતાને થઈ ન હતી। આ અંગેનું નિદાન થતાની સાથે તુરંત બાળકીને લોહી ચડાવીને સર્જરી માટે લઈ જવાઈ, જ્યાં એસએસજી હોસ્પિટલના કાન, નાક અને ગળા વિભાગના વડા ડોક્ટર રંજન અય્યરના માર્ગદર્શન હેઠળ ઈએનટી સર્જન ડોક્ટર જયમન રાવલ અને ટીમ તથા એનેસ્થેટિસ્ટ ડોક્ટર યોગ્યતા અને તેમની ટીમ સાથે ઇસોફેગોસ્કોપી નામની સર્જરી વડે બાળકીની અન્નનળીમાં ફસાયેલી ખુલ્લી સેફ્ટી પિન, જે લાંબા સમયથી અંદર રહેલી હોવાને કારણે કટાઈ ગઈ હતી, તેને દૂરબીનની મદદથી જટિલ સર્જરી દ્વારા વધારે રક્તસ્રાવવાળી પરિસ્થિતિમાં સફળતાપૂર્વક ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી હતી। હાલમાં દર્દીને રક્તસ્રાવ, દુખાવો કે ગભરામણ જેવા કોઈ લક્ષણો નથી। બાળકોના વિભાગમાં ડોક્ટર પરેશ ઠક્કરની સારવાર હેઠળ છે। જંબુસર નડિયાદ ગામ છે। બાળકને શું તકલીફ થતી હતી? બાળકને લોહીની ઉલટી થતી। કેટલા દિવસથી? લગભગ 3 દિવસથી। પછી જંબુસર હોસ્પિટલ આવ્યા, સરકારી હોસ્પિટલમાં જંબુસર આવ્યા, પછી ત્યાંથી બરોડા મોકલ્યા એસએચજીમાં, પછી કંઈક એક્સરે કરાવ્યો। એક્સરે કરાવીને ખબર પડી કે પિન છે, એટલે ગળામાં પિન છે, કે ત્યાં ઓપરેશન કર્યું, ત્યાં ઓપરેશન કરીને પિન બહાર કાઢી। હવે બાળક કેવું છે? હવે બાળક નોર્મલ છે, બાળકને કોઈ દિક્કત નહીં।